નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10th યુનિટ 6માં હું આપનો ઋષભ સર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ યુનિટનો જે છેલ્લો ભાગ છે એ જોવાનો છે. તો ચાલો એનો આપણે અભ્યાસ કરીએ. આપણે છેલ્લે જોયું હતું કે આઈ બિગિન રાઇટિંગ પોયમ્સ એન્ડ સ્ટોરી. મેં પોયમ એટલે કે કાવ્યો અને પાઠ એટલે કે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર, બરાબર થોડા જ સમયમાં, બિફોર માય એક્ઝામિનેશન, મારી પરીક્ષા શરૂ થાય તે પહેલાં, આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતાને ગુમાવી દીધા. એ આપણે જોયું હતું. ઓલ્ધો, છતાં પણ, ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, ઇમોશનલી એટલે લાગણીશીલતાથી, ડિસ્ટર્બ્ડ ખલેલ થઈ હતી અથવા તો નિરાશ થઈ હતી. ફાધર ગુમાવી દીધા માટે ઇમોશનલી ડિસ્ટર્બ્ડ કે લાગણીશીલતાથી નિરાશ થઈ હોવા છતાં, આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, મેં મારો શ્રેષ્ઠ પ્રયત્ન છે એ પરીક્ષામાં બતાવ્યો. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ, મારા શિક્ષક છે એણે મને અકમ્પની સાથ આપી શક્યા ન હતા. ટુ ધ એક્ઝામિનેશન હોલ, પરીક્ષા ખંડમાં. અકમ્પની એટલે સાથ આપવો. તો મારા શિક્ષક છે એ મને સાથ નહોતા આવ્યા ટુ ધ એક્ઝામિનેશન હોલ, પરીક્ષા ખંડમાં. તો હવે ધેર અ ટીચર, ત્યાં આગળ એક અન્ય શિક્ષક હતા. સ્પેલ્ડ આઉટ ક્વેશ્ચન્સ ઇન માય હેન્ડ, તેઓ લખતા સવાલ ઇન માય હેન્ડ, મારા હાથમાં. એન્ડ આઈ ટાઈપ આઉટ, અને હું લખતી ધ આન્સર, એ જ રીતે બીજા હાથમાં તેના જવાબ. શું કે છે? ધેર અ ટીચર, ત્યાં આગળ શિક્ષક હતા કે જે સ્પેલ આઉટ લખતા હતા ધ ક્વેશ્ચન્સ, સવાલો, ઇન માય હેન્ડ, મારા હાથમાં. એન્ડ આઈ ટાઈપ આઉટ, અને હું લખતી, ટાઈપ આઉટ એટલે લખવું, ધ આન્સર, મારા જવાબો. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર, જ્યારે પરિણામ છે તે વોઝ ડિક્લેર્ડ, જાહેર થયું. આઈ વોઝ સો ફૂલ ઓફ જોય, હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. ટુ હિયર, એ સાંભળીને. ધેટ, કે આઈ હેડ પાસ્ડ, મેં પાસ કરી દીધા હતા. ઓલ ધ સબ્જેક્ટ્સ, બધા જ વિષયો. તો અહીં એનો શાળાકીય અભ્યાસ છે એ પૂર્ણ થાય છે. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ રેડક્લિફ કોલેજ ઇન 19. તો મને યાદ છે. આઈ રિમેમ્બર, રિમેમ્બર એટલે યાદ રાખવું. મને યાદ છે મારો પહેલો દિવસ એટ રેડક્લિફ કોલેજ, રેડક્લિફ કોલેજમાં, ઇન 19,000, મીન્સ કે 1900માં. આઈ ન્યૂ, મને ખબર હતી કે ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે, ત્યાં પડકારો આવવાના છે. ઇન માય વે, મારા જીવનના રસ્તામાં. બટ, પણ, આઈ વોઝ ઈગર, હું ખૂબ જ ઉત્સાહિત હતી. ઈગર એટલે ઉત્સાહિત હતી. ટુ ઓવરકમ ધેમ, તેઓને ઉપર જીત મેળવવા માટે. આ શબ્દ આપણે આગળ કાવ્યમાં ભણી ગયા. ઓવરકમ, જીત પ્રાપ્ત કરવી. સો શી ન્યૂ, તે જાણતી હતી. ધેર વેર ચેલેન્જીસ, કે ત્યાં આગળ પડકારો છે. ઇન હર વે, તેણીના જીવનમાં. સો આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ, પણ હું ઉત્સાહિત હતી કે તેના ઉપર હું જીત મેળવું.
તો પ્રોફેસર લુકડ ફાર અવે. પ્રોફેસરો છે, કોલેજમાં તો પ્રોફેસર ભણાવે, શાળામાં શિક્ષક હોય, એમ કોલેજમાં પ્રોફેસરો હોય. તો તે જે પ્રોફેસરો હતો, લુક ફાર અવે, એ દૂરથી બોલતા હતા. લુકડ ફાર એટલે દૂરથી બોલતા હતા. એઝ ઇફ જાણે કે they were speaking through a telephone. જાણે કે તેઓ બોલતા હોય થ્રુ અ ટેલિફોનમાંથી. The lecture were spelled out. એ જે લેક્ચર એટલે કે અભ્યાસ છે, were spelled out લખાતો હતો, into my palms મારા હાથમાં, as rapidly as possible જેટલો જ ઝડપથી લખાય, as possible તેટલી જ શક્યતાથી ઝડપથી એ લખાતો હતો. રેપિડલી એટલે ઝડપથી. The lectures were spelled out. એ અભ્યાસક્રમ લખાતો, એ જે બોલતા છે પ્રોફેસરો, એ અભ્યાસક્રમ લખાતો into my palms મારા હાથમાં, as rapidly જેટલી ઝડપથી બને, as possible એટલી જ ઝડપથી. I would note down whatever I remember. હું નોંધી રાખતી whatever જે પણ કાંઈ, I remember મને યાદ રહેતું. When I went back home જ્યારે હું ઘરે પાછી જતી. તો આ એના કોલેજના અભ્યાસનો અનુભવ આપણને અહીં દર્શાવ્યો. Here I began to write about my life. અહીંયા મેં began શરૂ કર્યું, to write લખવાનું, about my life મારા જીવન વિશે. પોતાની આત્મકથા લખવાનું એણે શરૂ કર્યું. I began to write મેં શરૂ કર્યું અહીંયા about my life મારા જીવન વિશે. I wrote મેં લખી the story મારી વાર્તા, both બંને ભાષામાં, in braille બ્રેલમાં, and on a normal typewriter અને સામાન્ય ટાઈપરાઇટરમાં. મેં તમને કીધું હતું કે તમે ટાઈપરાઇટર સર્ચ કરશો તો તમને ગૂગલ છે એ તરત એની ઇમેજ જે છે એ બતાવશે કે ટાઈપરાઇટર કેવું હતું. કારણ કે પહેલાં તો કોમ્પ્યુટર હતું નહીં, એટલે જે પણ કંઈ ટાઈપિંગ, જે કંઈ લખાતું, પેનની નકલ જે છપાતી એ ટાઈપરાઇટર દ્વારા લખાઈ અને પછી છપાતી. સો આઈ રાઇટ ધ સ્ટોરી બોથ માટે મેં વાર્તા લખી બંને ઇન બ્રેલ બ્રેલ ભાષામાં, એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર અને સામાન્ય ટાઈપરાઇટરમાં. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી. મારી વાર્તા જે છે મારા જીવનની, વોઝ એડિટેડ એ તૈયાર કરવામાં આવી બાય જ્હોન મેસી નામના વ્યક્તિ દ્વારા. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન મેગેઝિન ઇન 1903. મારું લખાણ છે વોઝ પબ્લિશ્ડ જાહેર થયું અથવા છપાઈ અને જાહેર થયું, ઇન મેગેઝિન સામયિકમાં, ઇન 1903 એટલે કે 1903માં. એન્ડ આઈ વોઝ અને મને પેઇડ પૈસા ચૂકવવામાં આવ્યા ફોર ઇટ આની માટે. પેઇડ એ પેનો ભૂતકાળ છે. પેઇડ આપણે પ્રીપેડ જે કહીએ છીએ, કોઈ કાર્ડ હોય તો પ્રીપેડ એમ, તો એ રીતે પેઇડ પહેલેથી ચૂકવેલું, તો મને એ માટેના પૈસા ચૂકવવામાં આવ્યા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇનડિબિટેડ ટુ લુઈસ બ્રેલ. અમે અંધ લોકો ઇનડિબિટેડ આભાર માનીએ છીએ. ઇનડિબિટેડ અમે આભાર માનીએ છીએ ટુ લુઈસ બ્રેલ એઝ અ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટનબર્ગ. લુઈસ બ્રેલનો કે જે માનવ જાત માટે અમારા જેવા ખૂબ જ ઉપયોગી સાબિત થયા, ઇઝ ટુ ગુટેનબર્ગ. જે ક્યાં જન્મ્યા હતા તો કે ગુટેનબર્ગ નામના વિસ્તારમાં એ લુઈસ બ્રેલ છે
એ જન્મ્યા હતા. ઓન 28 જૂન 904 28 જૂન 1904માં આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. મેં મારી ગ્રેજ્યુએટ એટલે કે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, મારા રેડક્લિફ કોલેજમાંથી. આઈ ફેલ્ટ પ્રાઉડ, મને ફેલ્ટ અનુભવ થયો ગર્વનો. ધેટ કે આઈ બીકમ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન, હું બની ગઈ હતી પહેલી ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન, અંધ અને બહેરી મહિલા ટુ અર્ન કે જેણે પ્રાપ્ત કર્યું હતું અ બેચલર આર્ટ ડિગ્રી, જેણે પ્રાપ્ત કરી હતી બેચલર આર્ટ્સ ડિગ્રી. આઈ ફેલ્ટ પ્રાઉડ, મને ફેલ્ટ ફેલનો ભૂતકાળ કે મને અનુભવ થયો પ્રાઉડ ગર્વનો. ધેટ કે આઈ બીકમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન, હું બની ગઈ પ્રથમ બહેરી અને અંધ મહિલા ટુ અર્ન જેણે મેળવ્યું હતું, જેણે પ્રાપ્ત કર્યું હતું અ બેચલર આર્ટ્સ ડિગ્રી, બેચલર એટલે કે BAની ડિગ્રી. આઈ બિગેન ટુ ફીલ, મને અનુભવ શરૂ થયો ધેટ કે આઈ મસ્ટ એજ્યુકેટ, મારે ફરજિયાતપણે એજ્યુકેટ શિક્ષણ આપવું જોઈએ પીપલ લોકોને, ઓન વેઝ કે જેથી લોકો ટુ હેલ્પ મદદ કરી શકે ધ બ્લાઇન્ડ અંધ લોકોને. માય પ્રાઇમ ગોલ, હવે અહીં થોડુંક ધ્યાન રાખજો. માય પ્રાઇમ મારું મહત્ત્વનું લક્ષ્ય, પ્રાઇમ એટલે મહત્ત્વનું પ્રાથમિક અને ગોલ એટલે લક્ષ્ય અથવા ધ્યેય. મારું પ્રથમ મહત્ત્વનું ધ્યેય ઇન માય લાઈફ એ હતું વોઝ ટુ સ્પ્રેડ કે ફેલાવો કરવો, અવેરનેસ જાગૃતતાનો, રિગાર્ડિંગ ને લગતો કે ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, કે આ જે બિચારા લોકો જે છે જેને નેગ્લેક્ટ ધિક્કારવામાં આવે છે, સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ કે જે અંધની પરિસ્થિતિમાં જીવતા હોય છે તેમની વિશેનો અવેરનેસ જાગૃતતા ફેલાવવાનો હતો. ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન, તેઓની બહાર ઇનેટ એટલે કે તેમની આંતરિક ક્ષમતાઓ, ઇનનેટ એટલે કે અંદર રહેલી, એબિલિટીઝ જે ક્ષમતાઓ હતી એ બહાર લાવવાની હતી, એન્ડ ધેર ઇન્સ્પિરેશન અને તેઓને ઇન્સ્પિરેશન પ્રેરણા આપવાની હતી. શું કે છે? ધેર ઇનેટ એબિલિટીઝ, તેઓની ઇનેટ અંદર રહેલી એબિલિટીઝ ક્ષમતાઓ જે છે એ બહાર લાવવાની હતી, એન્ડ ધેર ઇન્સ્પિરેશન અને તેઓને પ્રેરણા આપવાની હતી. આ બાબત હવે એનું મુખ્ય લક્ષ્ય હતું. આઈ હેડ ટુ રેઝ ફંડ, મારે ઊભું કરવાનું હતું ફંડ્સ એટલે કે નાણાં ભંડોળ. નોટ ઓનલી, ફક્ત એ માટે નહીં કે સસ્ટેઇન કે તેઓ પ્રાપ્ત કરી શકે અ લિવિંગ, કેવું પ્રાપ્ત કરી શકું એ ભંડોળ, અ લિવિંગ ફોર માય સેલ્ફ કે જેનાથી હું જીવંત રહી શકું મને પોતાને, બટ ઓલ્સો મારે ફંડ એ માટે ઊભું નહોતું કરવાનું કે સસ્ટેઇન, હું અનુકૂળ અ લિવિંગ જીવન જીવી શકું, સસ્ટેઇન એટલે કે અનુકૂળ થઈને હું જીવન જીવી શકું ફોર માય સેલ્ફ મારા પોતાના માટે. પણ હું કામ ઊભું કરવાનું હતું? બટ ઓલ્સો એ માટે પણ ટુ સ્ટાર્ટ અ પ્રોજેક્ટ, એ ફંડ દ્વારા શરૂ કરવાના હતા પ્રોજેક્ટ્સ કાર્યક્રમો, ટુ રિમૂવ કાર્યક્રમો શરૂ કરવાના હતા કે જેથી ટુ રિમૂવ દૂર કરી શકાય ડાર્કનેસ એક અંધારાપણું, એન્ડ મિસરીસ અને દુઃખ અને નિરાશાપણું દૂર કરી શકાય
ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બીજા અંધ લોકોના જીવનમાંથી. લાઈવ્સ એટલે જીવન, અધર બ્લાઇન્ડ પીપલ એટલે બીજા અંધ લોકોના જીવનમાંથી. તો સમજાણો. આઈ હેડ ટુ રેઝ ફંડ. મારે ભંડોળ ઊભું કરવાનું હતું. નોટ ઓનલી સસ્ટેન, એ માટે નહીં કે જેથી હું મેળવી શકું અ લિવિંગ, એક સારું જીવન, ફોર માય સેલ્ફ, મારા પોતાના માટે, બટ ઓલ્સો, પણ ઉપરાંત, ટુ સ્ટાર્ટ અ પ્રોજેક્ટ્સ, મારે શરૂ કરવાના હતા પ્રોજેક્ટ્સ, એવા કાર્યક્રમો કે જેનાથી ટુ રિમૂવ, દૂર કરી શકાય, અ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ, અંધારું અને નિરાશા, દુઃખ. કોના જીવનમાંથી? તો કે ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, બીજાના જીવનમાંથી, કે જે બ્લાઇન્ડ પીપલ, જે લોકો અંધ છે તેવા બીજાના જીવનમાંથી મારે આ વસ્તુ દૂર કરવાની હતી. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, હું બહુ મજબૂત રીતે અનુભવતી હતી. આઈ મસ્ટ ગીવ ધ અધર્સ, હવે મારે બીજાને મદદ કરવાની છે. વોટ આઈ હેડ ગેઇનેડ, કે જે મને GAIN ગેઇન પ્રાપ્ત થયું છે, ફ્રોમ માય ટીચર એની સુલેવાન, મારા શિક્ષક એની સુલેવાન પાસેથી. તો આપણી પણ ફરજ છે કે અમે જે શિક્ષક પાસેથી મેળવ્યું છે વિદ્યાર્થી તરીકે, એ હવે મારે બીજા લોકોને એ જ્ઞાન આપવાનું છે. તો આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ, મને ખૂબ મજબૂતાઈથી અનુભવ થયો કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ, મારે બીજા લોકોને હવે જ્ઞાન મદદ પહોંચાડવાની છે. વોટ આઈ હેડ, જે મને ગેઇનેડ પ્રાપ્ત થયું છે, ફ્રોમ માય ટીચર એની, મારા શિક્ષક એની સુલેવાન પાસેથી. તો આમ હવે એની સુલેવાનની જેમ હેલન કેલર પણ બીજા અંધ લોકો માટે જીવન જીવતા થયા. તો હવે પાઠના અંતિમ તબક્કા તરફ જઈએ. ધેન કમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, પછી કાળા વાદળા મારા જીવનમાં આવ્યા. હવે ડાર્ક ક્લાઉડ એટલે કાળા વાદળા થાય, પણ એનો અહીં અર્થ શું થશે કે પછી મારા જીવનમાં એક દુઃખ આવ્યું. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ, હું ખૂબ જ ચિંતાતુર હતી તેના વિશે. એ જે દુઃખ આવ્યું ને એની વાત કરે છે કે ડીપલી એટલે ખૂબ જ, કન્સર્ન એટલે ચિંતાતુર અથવા વિચારતી હતી તેના વિશે. માય ટીચર્સ આઈસાઇટ, મારા શિક્ષકની જે આંખની જોવાની દૃષ્ટિ છે, વોઝ વર્સનિંગ, એ બગડી રહી હતી. વર્ષ એટલે બગડવું, વર્ષ, કે મારા શિક્ષકની જે આંખની દૃષ્ટિ છે, વોઝ વર્સનિંગ, એ બગડી રહી હતી. ડે બાય ડે, દિવસ પછી દિવસ. એઝ અ રિઝલ્ટ, અને તે પરિણામે, શી કુડ નોટ સી ક્લિયરલી, તેણી નહોતા જોઈ શકતા ક્લિયરલી, સ્પષ્ટ રીતે. શી વોઝ બ્રેવ, એ બહાદુર હતા. ઇનફ, એટલા કે ટુ ફાઇટ, કે લડી શકશે. અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, તેની પોતાની સમસ્યા સામે. શી વોઝ બ્રેવ, બ્રેવ એટલે શું થાય? બહાદુર. તેણે બહાદુર હતા. ઇનફ, એટલા પૂરતા, ટુ ફાઇટ, કે તે લડી શકે. અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, પોતાની સમસ્યાની સામે. બટ આઈ વોઝ સોરી, પણ મને દુઃખ હતું. અહીં સોરી એટલે માફી માગવું એમ નહીં. આઈ વોઝ સોરી, મને ચિંતા હતી કે દુઃખ હતું. બિકોઝ, કારણ કે, શી ડીડ નોટ હીડ, તેણી નહોતા કાળજી લઈ રહ્યા. હીડ એટલે કાળજી લેવી. શી ડીડ નોટ હીડ
તેઓ નહોતા કાળજી લઈ રહ્યા ટુ હર પ્રોબ્લેમ્સ, પોતાની જે સમસ્યા હતી, ઓફ હર આઈસ, તેની આંખની, એના વિશે એ કાળજી નહોતા લઈ રહ્યા. ઇન્સ્ટેડ, એના બદલે, શી કન્ટિન્યુ, તેણી સતત, ટુ હેલ્પ મી, મને મદદ કરી રહ્યા હતા. ઇન્સ્ટેડ એટલે કે ધ્યાન રાખવાને બદલે, ઇન્સ્ટેડ એટલે ના બદલે, શી કન્ટિન્યુ, તેણી સતત, ટુ હેલ્પ મી, મારી મદદ કરી રહ્યા હતા. એટ લાસ્ટ, અને અંતે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી, અંતે મારા શિક્ષકે ગુમાવી દીધી હર આઈસાઇટ, પોતાની આંખની દૃષ્ટિ, કમ્પ્લીટલી, સંપૂર્ણપણે, એન્ડ બીકમ, અને બની ગયા, બ્લાઇન્ડ, અંધ, બાય ધ યર 1935, 1935માં. સી, તેણીએ, સેક્રિફાઈસ, બલિદાન આપી દીધું, હર આઈસાઇટ, પોતાની આંખનું, ફોર મી, મારા માટે. સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું અને આઈસાઇટ એટલે આંખ. તો શી સેક્રિફાઈસ હર આઈસાઇટ, તેણે બલિદાન આપી દીધું પોતાની આંખની દૃષ્ટિનું, ફોર મી, મારી માટે. તો આમ એક શિક્ષક વિદ્યાર્થીના જીવન માટે પોતાના જીવનનું પણ બલિદાન આપી શકે છે, એ અહીં જોવા મળે છે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, કેટલું મહાન બલિદાન તે હતું. ઇફ, જો, શી હેડ નોટ સપોર્ટેડ, જો તેણીએ મને ન કર્યો હોત સપોર્ટ, ટેકો, એન્ડ એન્કરેજડ, અને પ્રોત્સાહન ન આપ્યું હોત, ટુ લર્ન, મને શીખવા માટે, સપોર્ટ એટલે ટેકો, એન્કરેજ એટલે પ્રોત્સાહન, અને લર્ન એટલે શીખવું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ, જો તેણીએ મને ટેકો ન આપ્યો હોત, એન્ડ એન્કરેજડ, અને પ્રોત્સાહન ન આપ્યું હોત, મી, મને, ટુ લર્ન, શીખવા માટેનું, આઈ વુડ નોટ હેવ એન્જોયડ, તો હું આનંદ ન લઈ શકી હોત, ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, આ સુંદર દુનિયાને, અથવા દુનિયાની સુંદરતાનું. આઈ વુડ નોટ હેવ એન્જોયડ, હું આનંદ ન લઈ શકી હોત, ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, આ જે દુનિયાની સુંદરતા છે, અથવા તો જે સુંદર દુનિયા છે, તેનો હું આનંદ ન લઈ શકી હોત. આઈ કેન નોટ થિંક, હું નથી વિચારતી, માય સેલ્ફ, કે હું પોતે, અપાર્ટ, અલગ છું, ફ્રોમ હર, તેણીથી. એપાર્ટ એટલે અલગ હોવું, માય સેલ્ફ એટલે હું પોતે, અને થિંક એટલે વિચારવું. તો હું નથી વિચારતી કે હું પોતે, અપાર્ટ, અલગ છું, ફ્રોમ હર, તેણીથી. સો માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, માટે મારું હૃદય હંમેશા બોલશે, આઈ લવ યુ ટીચર, હું તમને ખૂબ જ વહાલ કરું છું. કારણ કે એક શિક્ષકે એક બાળકને જીવન આપવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. માટે જ તે આપણને શરૂઆતમાં કીધું કે ટીચર ઇઝ અ સેકન્ડ પેરેન્ટ્સ, શિક્ષક છે એ દ્વિતીય માતા પિતાનું સ્થાન ધરાવે છે. એટલે કે માતા પિતા પછી એ દ્વિતીય સ્થાને આવે છે. સો ઓલવેઝ સેઝ કે ટીચર ઇઝ અ સેકન્ડ પેરેન્ટ, શિક્ષક એ દ્વિતીય અથવા બીજા માતા પિતા છે. તો આમ આવો અદ્ભુત પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અને આપના ગુરુઓનું સન્માન જે આપો છો તેમાં વધારે માન સન્માન આપો, અને આપના શિક્ષકોના
માર્ગદર્શનથી ઉચ્ચતમ જીવન કેળવો, ઉચ્ચતમ જીવનમાં સ્થાન પ્રાપ્ત કરો તે શુભેચ્છા સાથે આ પાઠ અહીં